એક મિનિટ બરોબર રોલ આપનો પરિચય. મારું નામ નિકુંજ ગુરુજી છે. છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધીમાં 1.5 કરોડ રૂપિયા મેં ભથ્થામાં રેન્જ પાડેલું છે. અમદાવાદની અંદર ટોટલી રિસીવ કરીને અમે લોકો 53 દિવસનો પેકેજ ચાલુ કરેલો છે, જેની અંદર જેટલી પણ ખરાબ મામલો છે, જે લોકો જેટલી દવાઓ લઈ રહ્યા છે, ઘણી બધી ચેલેન્જ ફેસ કરી રહ્યા છે, એ બધાના માટે પારડી એરિયાની અંદર ધારાસભ્ય રોડ છે. 18,000 કોઈ પણ ધર્મના વ્યક્તિ તમે હો, જરૂર અહીંયા બધા પિતાંબર મહામંત્રો બહુ સારી રહ્યો છે, ધ્યાન ચાલી રહ્યું છે, ચક્ર ચાલી રહ્યું છે. એના દ્વારા સેંકડો પરિવારોના જીવનની પ્રગતિ થઈ છે, શાંતિ મળી છે. એક સ્પિરિચ્યુઅલ કેમ્પ ચાલી રહ્યો છે. બધાને હું રિક્વેસ્ટ કરીશ કે મંત્ર દ્વારા તમે કેવી રીતે તમારી હેલ્થમાં, રિલેશન, કેરિયર અને મનનું ઉત્થાન કરો, એના માટે સવારે 6 વાગ્યાથી માંડી રાત્રે 10 વાગ્યા સુધી જરૂર એની અંદર બીજાક્ષર છે, ચક્ર ધ્યાન છે, સાઉન્ડ હિલિંગ છે અને વર્લ્ડ લેવલના ટોપ એક્સપર્ટ ડૉક્ટરો પાસે અને તમારા બોડીની હિલિંગ કરાવી જીવનની ઉત્થાનને પ્રાપ્ત કરો. કેટલા દિવસ સુધી સાહેબ ચાલવાનું? 53 દિવસ સુધી ચાલશે. 7 જૂનથી 29 જુલાઈ સુધી ગુરુ પૂર્ણિમાએ જેનો આપણે દિવસ છે. અને વિશેષતા સાહેબ શું છે મુખ્ય? મુખ્યત્વે આપણા પ્રાચીન ગ્રંથોની અંદર જે બીજ મંત્ર, જે રીતે મેડિકલ સાયન્સે અલગ અલગ પ્રકારના કેમિકલો દ્વારા ચિકિત્સા કરે છે, એ રીતે પ્રાચીન બીજાક્ષરોના ઉચ્ચારણ દ્વારા, ધ્યાન દ્વારા, લય દ્વારા જે અમને અમારા ગુરુજનો પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ છે, સમાજ ઉત્થાન માટે ટોટલી વિના મૂલ્યે આ 53 દિવસનું યજ્ઞ ચાલુ રહ્યું છે. પ્રણામ, જય જગન્નાથ. હું ડૉક્ટર સ્વાતિ શાહ, જૈનાનુષ્ઠાન અમદાવાદ શ્રી નિકુંજ ગુરુજી સાથે જોડાયેલી. અહીંયા આગળ 7 જુલાઈ એટલે કે ગઈકાલથી 29 જુલાઈ એટલે આવનારા બીજા 52 દિવસ માટે અહીંયા એક બહુ જ સરસ ભક્તામર સંકલ્પ સુધી અનુષ્ઠાન શરૂ કર્યું છે, જેમાં માત્ર અને માત્ર ભક્તામર સ્તોત્રના જ દ્વારાની કોઈ ક્રિયા એવું નથી, પણ જે પણ વ્યક્તિ અલગ અલગ પ્રકારની કોઈ પણ હિલિંગ થેરાપી હતી અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું જ્ઞાન લેવા માંગે છે, ચોક્કસથી કરાવી શકે છે. આ 53 દિવસનું જે અનુષ્ઠાન છે એની અંદર મારી પોતાની જે એક્સપર્ટીઝ છે એની અંદર ખાસ કરીને જે પણ ફિમેલ્સની વાત કરીએ, મેલ્સની વાત કરીએ કે જે લોકોને પણ IVF કે UTI થકી પણ પ્રેગ્નન્સી લેવામાં ખૂબ જ તકલીફ થાય છે, એની કન્સીવ નથી થઈ ગયું, એની દરેક ફિમેલ્સ અમે અહીંયા આગળ અપ્રોચ કરી શકીએ છીએ. છેલ્લા 1.5 વર્ષની અંદર મારી પાસે 25 મહિલાઓના એવા એક્ઝામ્પલ્સ છે જે લોકોને લગભગ 3 થી 4 વખત અથવા એનાથી પણ વધારે વખત અથવા એવું કહી શકાય કે જે લોકો 8-10 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા કે કન્સીવ થઈ શકે અને છતાં નહોતા થયા, એવી ફિમેલ્સને અમે અહીંયા આગળ ભક્તામરની થેરાપી દ્વારા અને એના સિવાય પણ અલગ અલગ મંત્ર થેરાપી, ક્રિસ્ટલ થેરાપી, અરોમા થેરાપી, મલ્ટીપલ થેરાપી થકી અહીંયા આગળથી સપોર્ટ આપ્યો અને ગર્ભ સંસ્કારની આખી વિધિ થકી પણ અમે લઈને જઈ શક્યા, જેની અંદર હાલ એ લોકોના ત્યાં બાળકો છે. અમુક સ્ત્રીઓ જે હમણાં પ્રેગ્નન્ટ થયેલા છે અને હેલ્ધી પ્રેગ્નન્સી તરફ આગળ વધી રહ્યા છે, જે ડૉક્ટર્સ માટે પણ મિરેકલ સ્વરૂપ રહ્યા અને ડૉક્ટર્સ તરફથી પણ આ ઓપિનિયન રહ્યા કે આ કેવી રીતે બન્યું એ અત્યારે અમને પણ જબલે લાગે છે, પણ ખરેખર ખૂબ જ સારા રિઝલ્ટ સાથે અત્યારે અમે ચાલી રહ્યા છે. આમાં કોઈ રિઝલ્ટ એટલે કે કોઈ આપણને એનું કન્ફ્યુઝન એટલે ખાસ કરીને જે માતા સાયકોલોજીકલ પીડાતી હોય, ખાસ કરીને જે દીકરીને સતત પ્રયત્ન કરવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, એ માતાની હાલત સાયકોલોજીકલ જોઈએ તો સૌથી કાળી હોય છે, કારણ કે પરિવાર તરફથી પ્રેશર હોય એના કરતાં વધારે પોતાના તરફથી પ્રેશર હોય કે મને જ કેમ બાળક નથી રહેતું. એવી દરેક માતાઓ જે લોકો અત્યારે ઓલરેડી બાળક ધરાવી રહ્યા છે એમના તરફથી ખૂબ જ સારા ફીડબેક એવા છે કે બાળકો ખૂબ જ સારી રીતે એ લોકોનું ઘડતર થયેલું છે. એટલે નાના બાળકો હોવા છતાં જે એ લોકોની મુવમેન્ટ હોય એ મુવમેન્ટના છમકના જોવાની જે મજા છે એ અત્યારે મને બોલતા પણ રૂવાટા ઊંચા થાય છે, પણ બહુ એક્સિલન્ટ એના રિઝલ્ટ રહ્યા છે. 100% જે પણ દીકરીઓને કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે કે પ્રેગ્નન્સી આગળ વધારવામાં ત્યાં સપોર્ટની જરૂર છે, ચોક્કસથી આપ અમને કોન્ટેક્ટ કરજો. જૈનાનુષ્ઠાન ટીમ અમદાવાદથી હું ડૉક્ટર સ્વાતિ શાહ આપ સૌને નિવેદન અને આમંત્રિત કરી રહી છું આ પ્રસંગ માટે. અપ્રોક્સિમેટલી આની અંદર 150 જેટલા સાધુ ગુરુ કમલની અમારી પાસે રહેશે, એ લોકોની અમારી પર નિષ્ઠા છે. ઘણા જેવા સાધુ ગુરુ કમલ આ પ્રોગ્રામ માટે જે ઓનલાઈન સબમિશન્સ છે એ લગભગ 5,500 જેટલા હશે, તો એનાથી વધારે હોઈ શકે, આપણે મને એકદમ ક્લિયર નથી ખબર, પણ ઓફલાઈન પણ જોવું તો એ મારી પાસે લગભગ 10,000 જેટલા ફોર્મ્સ ભરાયેલા છે, જેમાં અલગ અલગ દિવસે અલગ અલગ વોકિંગ હોઈ શકે.
હા. એક વર્ષની અંદરમાં 400 વખત આવું કાઉન્ટ કરવાનું. એમાં થાય એવું જ નથી તો એ પરિસ્થિતિની સાથે જ જીવવાનું છે.